તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું સાયન્સ સિટીના ફર્સ્ટ વ્લોગમાં। અને આ વિડીયોમાં આપણે સાયન્સ સિટી નેચર પાર્કની વિઝિટ કરીશું, જાણીશું તમામ ઇન્ફોર્મેશન આ નેચર પાર્ક વિશે। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। भैया सांप होता है अंदर? सांप ये लिखा है ना, बीवेयर ऑफ स्नेक्स। नहीं होता? बराबर। मित्रों, અહીંનો ટાઈમિંગ છે સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી, 10 AM to 7 PM। અને અહીં તમને લાસ્ટ એન્ટ્રી 6:30 વાગ્યા સુધીમાં મળી શકે છે, એના પછી એન્ટ્રી અલાઉડ નથી। તો મિત્રો, જો તમે બાળકો સાથે ફરવા માટે આવતા હો તો આ એક બેસ્ટ લોકેશન છે। ચિલ્ડ્રન માટે એક બેસ્ટ જગ્યા છે કે જ્યાં તમે લગભગ 2 થી 3 કલાક આરામથી તમે પાસ કરી શકો છો અહીં। અને અહીં તમને અલગ અલગ ગાર્ડનમાં જે વિવિધ પ્રાણીઓ છે એના સ્ટેચ્યુ જોવા મળશે, સાથે જ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ તમે જોઈ શકો છો। તો બાળકોને ફરવા માટેની એક સરસ જગ્યા તમે કહી શકો। મિત્રો, વિવિધ એનિમલ્સના સ્ટેચ્યુની સાથે એને લગતી તમામ ઇન્ફોર્મેશન પણ તમે જોઈ શકો છો। તો બાળકો માટે આ જે ઇન્ફોર્મેશન છે એ ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે અને એમને કંઈક નવું પણ જાણવા મળી શકે છે। તો સ્ટેચ્યુની સાથે સાથે તમે અહીં એની જે પ્રોપર ઇન્ફોર્મેશન છે એ પણ જોઈ શકો છો। ત્યાંથી આગળ જતાં મિત્રો તમને અહીં એક ચેસ થીમનો એરિયા જોવા મળશે અને એની પાસે જ એક નાનકડું જીમ એરિયા કહી શકાય કે જે ફિઝિકલ એક્ટિવિટીઝ માટેનો એરિયા છે, એ પણ તમને જોવા મળશે। તો અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ છે ચેસ ગાર્ડન। અને મિત્રો, એની પાસે જ તમે અહીં બટરફ્લાય ગાર્ડન જોઈ શકો છો કે જ્યાં ડિફરન્ટ ટાઈપ્સના ફ્લાવર્સ અને એની સાથે જ તમને ઘણા બધા પતંગિયા કે બટરફ્લાય પણ જોવા મળશે। ત્યાંથી આગળ જતાં તમને અહીં ગાર્ડનના મધ્ય ભાગમાં, ગાર્ડનની મિડલમાં એક સરસ મજાનું પોન્ડ, તળાવ કે લેક તમે જોઈ શકો છો કે જ્યાં તમે બોટિંગ પણ કરી શકો છો। અત્યારે બોટિંગ બંધ છે પણ નોર્મલી બોટિંગ ચાલુ હોય છે। અને મિત્રો, ત્યાંથી આગળ જતાં તમે અહીં સુગંધિત ઉદ્યાન કે સુગંધિત ગાર્ડન જોઈ શકો છો કે જ્યાં તમને અલગ અલગ સુગંધિત ફ્લાવર્સ કે ફૂલો તમે ત્યાં જોઈ શકો છો ગાર્ડનમાં। અને અહીં ગાર્ડનમાં એક ભૂલભુલામણી ટાઈપનું બનાવવામાં આવ્યું છે, તો એ પણ તમે એન્જોય કરી શકો છો। અને મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે ગાર્ડન છે એની મધ્યમાં, એની મિડલમાં જે પોન્ડ છે, જે તળાવ છે, એની વચ્ચે એક નાનકડો ગાર્ડન એરિયા બનાવવામાં આવેલો છે। તો ત્યાં પણ તમે જઈ શકો છો અને જે નેચરલ જે લુક છે તળાવનો કે ગાર્ડનનો, એની મજા માણી શકો છો।
મિત્રો ગાર્ડનની ફરતે ટોટલ 1 કિલોમીટર એટલે કે 1000 મીટરનો એક ટ્રેક બનાવવામાં આવેલો છે કે જ્યાં તમે વોકિંગ કે રનિંગ કરી શકો છો. એના સિવાય મિત્રો તમે અહીં સાયન્સ સિટી નેચર પાર્કનો જે આખો મેપ છે એ તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો મળીશું સાયન્સ સિટીના વ્લોગ 2માં કે જેમાં આપણે સાયન્સ સિટીનું જે એક્વેટિક ગેલેરી છે એ એક્વેટિક ગેલેરીની વિઝિટ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.